પંચમહાલ જિલ્લાના કાલોલ નગરપાલિકા દ્વારા કાલોલ પોલીસ મથકથી પાલિકા રોડ અને ઉર્દુ શાળા તરફના રોડ ઉપરના કાચા દબાણો હટાવવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવતા લોકટોળા એકઠા થઈ ગયા હતા. લોકો સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવા દોડધામ કરતા જોવા મળી આવ્યા હતા. તો કેટલાક દબાણો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. તો કાલોલ નગરના મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવવા પાલિકા દ્વારા નોટિસો આપવામાં આવ્યા છતાં માર્ગને અડીને કરાયેલા દબાણો યથાવત રહેતા આજરોજ પાલિકાના ચીફ ઓફિસર અને ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો પોલીસ મથકથી પાલિકા તરફના માર્ગ ઉપર રોડની આજુબાજુ ઊભા કરવામાં આવેલા લારી ગલ્લાઓ તેમજ સરકારી જમીનો ઉપર નકામી ચીજવસ્તુનો ઢગલા કરી રોકી રાખવામાં આવેલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. ત્યારે પાલિકા રોડ ઉપરથી નગરમાં જતા ઉર્દુ સ્કૂલ તરફના માર્ગ ઉપર અનેક દબાણો જેસીબી દ્વારા દૂર કરવામાં આવતા લોકો સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવા દોડાદોડી કરતા નજરે પડ્યા હતા. તો મુસ્લિમ બહુમત એવા કસ્બા વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી દરમિયાન જેસીબી દ્વારા કરવામાં આવતી કામગીરીમાં અડચણ ઊભી થાય તેવા પ્રયાસો સ્થળ ઉપર મળેલા લોકટોળો દ્વારા કરવામાં આવે તે પહેલા પોલીસે લોકટોળા વિખેરી નાખવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.